હેલો, તો ચાલો આજે બનાવીએ છીએ આપણે ભેળ કચોરી। તો ભેળ કચોરી બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 વાટકી મેંદો લેવાનો છે ને 1 વાટકી રવો લેવાનો છે। પછી થોડું ગરમ પાણી કરી તેમાં હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને એને આપણે લોટ બાંધી લેવાનો છે, જેથી લોટ એકદમ સરસ લાઇટ યલો કલરનો બંધાઈ જશે। પછી લોટ બંધાઈ જાય પછી તેને થોડી વાર માટે રેસ્ટ ઉપર અડધી કલાક જેવું રાખી દેવાનું છે, જેથી લોટ સરસ સેટ થઈ જાય અને રવો થોડો ફૂલી જાય। પછી એનો મસાલો બનાવવા માટે આપણે થોડોક ચણાનો લોટ લેશું, તેની અંદર ચટણી, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો અને ખાવાનો સોડા ઉમેરી અને 1 ચમચી તેલ અને 1 ચમચી પાણી ઉમેરી અને એને આપણે મિક્સ કરી લઈશું। થોડુંક વડે એવું આપણે મિશ્રણ તૈયાર કરશું, કારણ કે એની આપણે નાના નાના ગોળા વારવાના છે। પછી લોટ સેટ થઈ ગયો છે, તો જો મેં આ સરસ રીતે ગોળા વારી લીધા છે અને પછી એને અંદર આપણે સ્ટફિંગ મૂકી દઈશું અને પછી તે કચોરી ખુલે નહીં તે રીતે સરસ રીતે તેને પેક કરવાની છે અને તેને હળવા હાથે વણી લેવાની છે, જેથી આપણી કચોરી ખુલે નહીં અને સરસ ક્રિસ્પી થાય અને તેની અંદર તેલ ચડે નહીં। તો ચાલો આપણે આ વણી લઈએ। આવી રીતે બધી કચોરી મેં વણી અને તૈયાર કરી લીધી છે સરસ રીતે। પછી આપણે એ કચોરીને તેલમાં ડીપ ફ્રાય કરશું, એટલે બધી કચોરી તૈયાર થઈ જાય પછી આપણે કચોરી બધી તળી નાખશું। તળવા માટે સૌપ્રથમ આપણે તેલમાં કચોરી નાખશું ને એની ઉપર થોડું થોડું તેલ ઉપર નાખતા જશું, જેથી સરસ રીતે એ ફૂલીને એકદમ દડા જેવી થઈ જાય। તો જુઓ મારી કચોરી તળાઈ રહી છે, તો તમે જોઈ શકો છો કેવી રીતે ફૂલે છે। જુઓ તે સરસ રીતે બધી ફૂલીને એકદમ દડા જેવી થઈ જશે। પહેલી વાર બનાવશો તો પણ આવી સરસ રીતે ફૂલીને સરસ બનશે। સારી રીતે તળી અને બધી કચોરીને રાખી દેવાની છે। પછી આપણે ભેળ કચોરી બનાવી છે, તો એના માટે મેં ભેળ પણ તૈયાર કરી લીધી છે। ભેળમાં થોડોક બટેકા નાખ્યા છે, થોડીક ડુંગળી, ટામેટાં અને થોડાક મગ પણ નાખેલા છે। બધું મિક્સ કરી એની અંદર આપણે બધી ચટણી એડ કરી અને પછી સરસ મજાની કચોરી ને ભેળ પણ બનાવી છે। તો આપણે આજે ભેળ કચોરી બનાવવાની છે, એટલા માટે ભેળ અને કચોરી બંને તૈયાર કરી અને પછી આપણે એને સરસ રીતે સર્વ કરશું। તો ચાલો કચોરી જો એકદમ મસ્ત તળાઈ ગઈ છે, આ બીજો રાઉન્ડ પણ તળવાનો ચાલુ થઈ ગયો છે। ચાલો હવે આપણે એને ભરી લઈએ। તો કચોરીને તો ની અંદર ભેળ ભરવાની છે। જો આ ભેળ ભરી લીધી પછી એની ઉપર આપણે થોડી ડુંગળી એડ કરશું, પછી લીલી ચટણી, કેચઅપ, મીઠી ચટણી અને લસણની ચટણી, દહીં બધું એડ કરી અને ચાલો અમારા બેને અપ્રુવલ આપી દીધું કે મસ્ત બની છે। તમને બધાને કેવી લાગી?